મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ છે જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ યુઝર તરીકે અમારો જે હક છે તેનો છે. આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા એ જમીન અમે આપી દીધા પછી જીઆઈડીસીએ અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે. અને બન્યું પણ એવું કે એ જગ્યા પર એ જીઆઈડીસીમાં જગ્યા પર એબીજી શિપયાર્ડ નામની કંપની આવી. તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું. એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે. હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ યુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી. એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ. આ અમારો હક છે અને હકની બહારનું સિવાયના હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી. કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ. જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ. હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે. આજે આ દરેક કચેરીઓમાં ગાંધીનગરથી લઈને ભરૂચથી લઈને આ સુધીના અત્યાર સુધી અમે દરેક કચેરીએ 5-5 વખત 6-6 વખત 10-10 વખત અમે અરજીઓ કરેલી છે. છતાં પણ અમને કોઈ જાતનો સહકાર નથી, અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી. અને નોકરી તરીકે અમારો જે પ્રશ્ન છે એ આજે પણ એમને એમ જ ઊભો છે. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આ નિર્ણય જો અમને 16 તારીખ પહેલાં અમને અમારો હક નહીં મળે તો 16 તારીખ પછી અમે અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગેટની બહાર અમે આંદોલન કરશું અને જેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને અને સરકારી કર્મચારીઓની રહેશે.